લખમણ મારા મોગા મેમોનો મેઠી વરખડીની રબારીઓ માતા ઈસુ પાવળીઓ શભાવળો આ તો ભરત એમ કે છે ભાઈ મૂકે 3 જગ્યાએ રહી ગયા આમ તો તું તો 3 જગ્યાએ મોટી થઈ ગઈ આ તો ખારા મેઠા ભલા ના જોઈ પણ મોટી તો 3 જગ્યાએ થઈ ગઈ હા તમને વસ્તીને શું ખબર પડશે પ્રભાત હું ચહેરાઈશું હું મેઠાથી સધીના મળીને આવીશું હું ભરમણીના મળીને આવીશું મારો મેઠાનો મરતુલીનો શેમાડો એક છે બીરો બોલો ને ભરતભાઈ મારું એવું કેવું છે વના કુટુંબમાં હગી 3 દીકરીઓ હગી 3 બહેનો ગુણ છે બોલ્યો ભાઈ કુટુંબ તો હશે કે નહીં હોય પરિણામતા વખતે ભેળું તો થયું છે કે નહીં થયું હા પણ આ ભાઈઓને લગ્ન બીજો થયો છે કે 2 ઘર જ કર્યો છે કે કોઈ 7 ઘર કે 8 ઘર તો ભેળો હશે કે ગોમ તો ભેળો છે કે નહીં હોય ભરતભાઈ જ્યાં ના હોય તો કોઈ થોડો પ્રેમ લગ્ન કર્યો હોય કોઈને કાકા ભાની 3 સીમ કેવું થાય છે પણ ગુલામ મારે જે કેવું છે કીધા વગર રહું ને એ તો છે જ છે હું મેઠામાં બેઠી છું એટલે પાછી પેલા રસ્તે થઈને નીકળ્યો હોય હા ભરતભાઈ આ મેઠા કોઈ જાતું જ નહીં તમે મેઠામાં જમીન જાગીર ઘર બાર બધું એમને એમ પડી રહ્યું હા કોઈ પ્રસંગ આવે એટલે મારું કહેવાનું શું થાય કે હું મેઠામાં બેઠી છું તો બહાર નીકળું નહીં પછી વખત આવું પહેલા હું મેઠા બધું કઈ ના આવું એક બાજુ દરબારોનો ઘર ને એક બાજુ દરજીઓનો ઘર એટલે ગરાસિયા દરબાર અને ગલીમાં તારું ઘર છે એવું ગલીમાં ઘર છે પછી પાવડીઓ છે બાવળો ના ભલે તો વર્ષો પહેલા જૈનનું મંદિર પણ એ હતું કે જો ના હોય તો આમ શેરી મંદિર હેડ્યો હોય કે ચોક જૈન મંદિર હોય ચોક તો હોય કે ના હોય પછી પાવડીઓ છે પાવડો ગુલામ આ ગલીમાં ઘર ભરાવ્યું પણ ઉપર કરીને કેટલું ખોલીને અંદર જવાનું આ ગલીમાંથી ઊંચું કરીને ઉપર જવાનું હા છેલ્લું ઘર અરે પાવડીઓ સભાવાળો મારું પ્રભાત એવું કેવું છે કાલીઓના કુટુંબમાં પૂછે કાલીઓના ભાઈઓને પૂછે એ મારું એવું કેવું છે કે ખારા મેઠામાં અગ્નિમાં બળી ટૂંકું અગ્નિ ક્યાં ના જીતી અગ્નિમાં બળી ટૂંકું પણ કાલ જેથી કોકને પૂછતા ખબર પડે હા
પછી બાવળીઓ સુરેશભાઈ જમીન પડી છે, 2 જગ્યાએ જમીન છે. કોઈને ખેતીવાડીની જમીન પડી છે અને જમીન 2 જગ્યાએ છે, પણ એક જમીનમાં તળાવના કોઠે. હા, વાત સાચી કે ખોટી? હા, તળાવથી ફરતી 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 પછી મહેસાણામાં. હા, એ પાપડીઓ સભાવાળો તળાવ જોયું છે, તળાવની પાળી ભાળી છે. એટલે મારું કેવું ભરત એવું છે કે આજ તો ખૂબ મજા છે ને મજા થઈ જશે. પણ હું તમને એક પુરાવો શા માટે આપું છું કે દુનિયામાં દોણા જોઈ જોઈને મરી ગયા. સુરેશ, તમારા અંતરનો વિશ્વ વધારવા માટે હું આ પુરાવો આનું હોય, તમારું ખોટું કરવા આવતી નથી. યાદ હોય તો હા કેવું, ના હોય તો ના કેવું. ભરતભાઈ ખરું કે પણ કાલ તેની વાત આવે ઈશ્વર આ ઘેર જઈને ભાઈ રોએ પૂછ્યું તો બધી વાત તો સાચી નીકળી હતી કે હા, આ પહેલા વહેલા બધાને પૂછ્યું તો ઘેર આવીને બધાને વાત કરી, વાત તો એકડે એક સાચી હતી. હા, ભરતભાઈ તમે વાત કરી હતી કે ભાઈ મને કોઈ ખબર નહીં અને પૂછ્યું તું એટલે વાત સાચી નીકળી. એમ પૂછતો સંજુ વાત સાચી નીકળે તો હું માતાજીઓનું ઘર નહીઓનું ભૂમિ જોઈને આવું. એ પાવળીઓ સભાવાળું આજ આ બાયો ફૂલો બેઠી છે. ભરતભાઈ આ તો હવની મનની આશા છે એ પૂરી થઈ જશે. કોઈને નોકરી જોઈતી છે, કોઈને ધંધો જોઈતો છે, કોઈને પૈસા અટવાના છે. ભાઈ મિસ્ત્રીએ શું કીધું? પછી કોઈને આ દેવનું કામ અધૂરું છે તો કરવું છે તો એ ભગવાન પૂરું પાડશે. મિસ્ત્રી કરવું તો પડશે. હા, રાશેક મારે કહેવું એટલે કહું, સમય પોરે બોલવું હોય તો બોલું, ના બોલવું સોમાજી આ તો હું ચમ કહું છું સર, એનું મને ચમ એમ આવડતું છે કે તમારે કદાચ પ્રભાત દેહાઈ એ જોઈને ડ્રાઇવિંગ શીખવું હોય તો પછી શીખતા રહે. એ કહેવાનું કોકને કહેવરાતું હોય છે, કોકને કહેવરાતું હોય મેઘરાજ, કને કહેવરાતું હોય, કને ન કહેવરાતું હોય તો સંજુ જેવાને ખબર હોય તો મોટી ભણતર શીખે કે સોમાજીને આ શું વાત ચાલે, મારે શું વાત ચાલે, પેલા શું ચાલે. ખરું કે દશરથભાઈ? આ બધા ભૂવા ભેળા થઈને મને કોઈ વાત કરવા હોય તો પછી ઘેર જઈને એ દોડ એટલે અહીંયાનો દોડ આગળ જ પૂરો પડતો નથી 12 મહિને. એટલે વળી આ 12 મહિને દોડ આવ્યો છે ને એટલે 6 મહિને પૂરો કરીને પછી 12 મહિને બોલ્યું કે તમારો દોડ કેટલો હેડ્યો. એ વેલો આજ કરતા કરતા વાવાઝોડો કઈ જતો રહ્યો પણ આ દોડ પૂરો થતો નથી. મિસ્ત્રીને તો ખબર પડી જઈ કે આ બધા ભૂવા છે ને એક માણાના મણકા એ પૂછ્યું હોય અને પછી ધોનેરા જઈને ધોણી છે તો ચાસી પૂછાવાળા તો જાહે પોથાવાળા. એ પાવળીઓ વિના આ હવના હિસાબે બાધા હાગા હોય ભેળા થઈ જાય એટલે કોકતો હોય કે ના હોય. હે આ મિસ્ત્રી આવ્યા તો આ મિસ્ત્રીના 50 હાગા ટોટલી હોય આવ્યા. કોઈને વાટ બાળી નહીં, કોઈને પાટી નહીં બાળી, એટલે કોક ડ્રાઈવરિંગ તો હશે કે નહીં. એ પાવડી છે બાવળું પોતે છે મોંમાં પણ એકલે ફુવા. સ્ત્રીઓ મારી ભાષામાં હું માતા કહું છું. આજ હું કોઈને કોઈ કહેતી નહીં પણ ચાહો જલાલી કરી આવ્યું, તમારું બધું ઠકોણું પાડી આવ્યું સુમાજી. પણ હું માતાએ મારો છોકરો ના પાડે પણ હું માતા તમારાથી બંધાવું છું કે તમારા ઘરનું, તમારી જગ્યાનું અને તમારા ધંધાનું બધાનું હું ઠકોણું પાડી આવ્યું. પણ ડ્રાઇવરિંગ કોઈ મત શીખજો. શું કીધું સુમાજી? કે તમને આવડતું હોય તો થાળી ખડખડાવજો. પાછું મને આવડે છે પછી ગુલામ. શું કીધું ગુલામ? રાડે આવે છે કે નહીં આવતી? એ ગુલામ આવે છે. આ રાડે આવે છે કે ના આવતી? એક ઘરમાં 2 ભૂવા, સાચી વાત. કોણ સોમો 2 ભૂવા. આ ડ્રાઇવરિંગ પાસે અહીંયા થાળી ખગડાવો પેલી બાઈક. એ દશરથજી
છે નહીં. પણ વાતો કરતા કરતા મનખો બગડી જાય. વાતો કરતા કરતા મનખો બગડી જાય. કે લક્ષ્મણ ફોમને પૂછો ને કે હું તો આવો પાછું રાતના ઘણી વખત કે લક્ષ્મણ ફોમ કે વાતો કરતા કરતા મનખો બગડી જાય. એટલે મનખામાં કોઈ શહેર ન રહે. આજ તો તમારા મેઘા પોચ ભાઈઓનો પરિવાર છે, પણ એક જગ્યાએ એક ઓટલે બેસી આ તો ઓય બેઠા છે, પણ અત્યારે તો એ મિટિંગ ચાલતી હોય. સવારે જેટલું કમોણા જેટલું દૂધ કાઢ્યું અને જેટલું ખાધું ને જેટલું ના ખાધું એટલું બધા ભેળા બેસીને એક ઓટલે વાતો કરી. રણજી, હા સારું કેવડા કે એટલી એ ઉર્જા ભગતની પેઢીની પુનાઈ ગણાય. સાચી વાત છે પેઢીની પુનાઈ છે એટલે એ દેવરાજી હોય. મેઘા, આ તમારા ભાઈ ભાઈનો એકબીજાનો જીવ એકબીજાના પાહણ છે, એનો નામ ને રોમ કહેવાય. ત્યાં તો ભાઈઓનો કિસ્સો કાપવા માંડ્યા હોય તો બધા ભાઈ ના કહેવાય. સાચી વાત છે ખરોખર એ જે રોમે છે તું દેવે છે. એ બાવળીઓ છે બાવળો મિસ્ત્રીઓ સારો થઈ જાય છે. ઘણું કહેવામાં મજા નથી, ઘણું ઉઘાડું કરવામાં મજા નથી. ભરતભાઈ પણ તમારો ભરોસો ને તમારો વિશ્વાસ, તમારી પુનાઈ અગરબત્તી સાદું રાખજો. તમારું ભાઈ ભરું કરી આલ્યું. પ્રકાશભાઈ ઈશાથી તો આયા તો છો બધા આખા બંધ. એ હવે હગું કરવું છે કે ને? હા હા ગોળ ખવડાવો કે નહીં? હા એ હવે નક્કી કરો માં આગા પાછું મત કરો, કરો બરું. હા મારું માતાનું કેવું છે કે આ ભાઈને તમારે બધાને એડજસ્ટ થયું હોય તો કરો બરું. કરો બરું. મારું માતાનું કેવું કે સારું છે કરો બરું. એને દુઃખી હું માતા નહીં થવા દઉં. હું માતા દુઃખી નહીં થવા દઉં. તમારે મોનવી જોવો તમારે જોવાનું હે. તમારો મોનવી વ્રત પત વ્યસન ન વ્યસન એ તમારે જોવાનું. દશરથ કેટલા છે? મહેસાણા છે કે પાટણ છે? અમદાવાદ છે? તો એ ઢોકળું જ છે ને? ના ભાઈ એ પાવડીઓ છે પાવડું કે હવે ઘણા દાડા વાટ જોવાની જરૂર નથી. પ્રકાશભાઈ એ આ તમારા તો મજા છે કે મજા? હા એ પાવડીઓ છે પાવડો. આ બાઈના વહ કોઈ આવ્યું? કોણ આવ્યું? આપણે મોટી દીદી આવીએ એટલે મજા છે ને? બીજી તો શાંતિ છે ને? આજ તો ઘેર કોઈ નહીં. હા પેલો બેઠો છે ને એ પાવડીઓ છે પાવડો. કે પ્રકાશભાઈ જે સતને મને અને આ દીવાને મને એનું ભલું થાય. પછી આજ તો અહીંથી ભલું થશે, કાલ અહીંથી ભલું થશે, અહીંથી ભલું થશે, એ ચોય ભલું થતું.